દેરના ઘરનો હોમ ટૂર માનો તો ઈ છે, અને હું આટો મારવા આવી એમ માનો તો ઈ છે. તો આ વાટે હતી બટા, હાલો તો હવે ફાઇનલી આપણે આજ આ વિડીયોમાં અમારું એડ્રેસ તમને કહી સહી. આ અમારું એડ્રેસ, અમને એડ્રેસ દેવામાં કાંઈ વાંધો નથી. તમે તાર મોસ્ટ વેલકમ આવજો ઘરે. 10,000 આપણે પૂરા કરવાના છે દિવાળી આવતા. 10,000 પૂરા કરવાના છે એટલે કોશિશ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમને પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત લોકેશન બદલી ગયું ને આજ તો, કારણ કે તમને બધાને ખબર નહીં હોય હું ક્યાં છું એમ. કાંઈ નહીં, કોમેન્ટમાં ફટાફટ લખી નાખો ક્યાં છું એમ. તમને થોડો ઘણો અંદાજ આવતો હશે, મારા પાછળ જોવો. લગભગ તો નહીં આવતો હોય, અને આવ્યો હોય એ બધા કોમેન્ટમાં લખી નાખજો કે હું ક્યાં છું એમ. તમને કહું તો શું, હમણાં બતાવી દઉં કે હું ક્યાં આવી એમ. કારણ કે હું જો મારા દેરના ઘરે આવી ગઈ છું, અને ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં. અમારા ઘરે કાંઈ ટાઈમ હતો નહીં, કચરા પોતા બધું કામ કરીને ફટાફટ આંટો મારી આવું, કારણ કે યથાર્થને જરીક કળતર જેવું હતું. તો મેં આંટો મારતી આવું, અને મેં કીધું ખબર પૂછતા આવે ને અત્યંત મેં ટ્યુશનમાંથી લેતા હોય, બે કામ થઈ જાય. તો મમ્મી જો ને દવા પાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો તાવ આવ્યો તને? જય શ્રી કૃષ્ણ કેતો. અરે વાહ, જો મસ્ત જય શ્રી કૃષ્ણ કર્યા છો, એને દવા પીવડાવે છે. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ઈ રામના નામ લખે છે. તમને સોપડી હમણાં બતાવી હતી ને, તો એ સોપડી જો અમે લોકો લાવ્યા ને, તો કે મારે રામ નામ લખવા છે. તો કાંઈ નહીં, છોકરાને એટલી ભાવના છે તો મેં આઈને મૂકતા છે, એ લખી નાખે, આપણે બીજી લઈ આવશું. તો એ રામના નામ લખે છે. પાવ હાલો દવા પીજો ને ઘટ ઘટ. જો ઈ હું કેતો તો ખબર, હું તમને હમણાં કહું હો ફેમિલી. જો ડ્રેગન ફ્રૂટ મસ્ત મસ્ત રાખી દીધું છે. એક ખાઈ લે. અરે વાહ, તું હું કેતો તો વિડીયામાં લ્યો તો હું દવા પીવું કા એમ કેતો તો ને, પી લીધો ને તો વિડીયામાં આવી જવું. હો અમારી એને છે ને બહુ શોખ. તો એ કાલ આપણા ઘરે અહીંયા આવ્યો હતો ને, તો મને કે મોટા બા તમે મને વિડીયામાં નતો, કારણ કે વિડીયો મારે થોડોક ઓલરેડી કટ મરાઈ ગઈ હતી, તો મેં એને કંઈ લીધો નતો. તો એ કાલ મને કહેતો કે મને વિડીયામાં તમે ન લીધો. તો આ જો સ્પેશિયલ અહીંયા આવ્યા, આપણે અહીંનો બ્લોગ બનાવી નાખ્યો, અને અહીંયા એને તો દવાઈ પી લીધી, અને ડ્રેગન ફ્રૂટ એ ખાઈ લીધું. હવે ક્યાં જવાનું છે? કાલ દવા લઈ આવ્યા ને કા? હા, કાલ દવા લઈ છે. આમ તાવ છે એમ જ કીધું ને. કાંઈ નહીં, હાલું શું મારા દેરનું તમને રસોડું ને રૂમ બી બતાવી દઉં. બહુ મસ્ત છે, રૂમ એ બહુ મોટી છે. એક બે વિડીયામાં તમને બતાવી તો છે, પણ આજ હું તમને હેઠથી બતાવી દઉં એમ. જો અહીંથી આ છે ગેલેરી, અહીંથી દાદર આવે ને અહીંયા રસોડું. પેલા જ રસોડું આવે. એ લોકોને લાઈટ ક્યાં છે? હા, આ પંખો ક્યાં થઈ ગયો? જો લાઈટ કર નાખી. જો આ લોકોનું રસોડું છે, મસ્ત રસોડું મોટું છે. ફ્રીજ ને અહીંયા માળિયા, અહીંયા છોકરી, અને આ રસોડું. આ પ્લેટફોર્મ છે એ લોકોનું, અને અહીંથી ચડવાનો દાદર આવે, અહીં બારી પડે. એટલે મસ્ત રૂમ રસોડું છે. આ પેલા રસોડું આવે. આ રસોડું છે ને તમારો. હવે રૂમ બતાવે કે અમારો રૂમ જોવા હાલો એમ દેખાડવા મળે. હાલ બધું બધાને હાલ. આ મારી સાયકલ છે કે? હા, પછી યા જો આ એની રૂમ છે. અહીં મસ્ત કૃષ્ણ ભગવાનનો ફોટો છે, અને આ ફોટો જો આ લોકો બાલવાટિકામાં ભણતા ને તેદુનો છે. આ ભારતી મેમ છે, આમાં અત્યંતા છે, યાજ્ઞિક છે, બીજા બધા સ્ટુડન્ટ છે. આ બાલવાટિકાનો ફોટો છે મસ્ત. અને જો આ રૂમમાં સોકડી છે. આ લોકોને બાથરૂમ નથી, પણ બે રૂમમાં સોકડી છે, એટલે કામ બે રૂમમાં થાય. જો મસ્ત મંદિર. જય સાઉન્ડમાં તમે દર્શન કરી લો, કારણ કે જો આપણા મંદિરના દર્શન તમે કરતા જ હોય. આજ મારા દેરના ઘરનો હોમ ટૂર માનો તો ઈ છે, અને હું આંટો મારવા આવી એમ માનો તો ઈ છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો મસ્ત મંદિર. જો એ લોકોને ટીવી છે. આ કબાટ તેજુરી તો તમે જોઈ જ હશે, એ લોકોએ ખરીદી કરી ત્યારે અમે વિડીયો બનાવ્યો હતો. હે, સ્માર્ટ વોશ પડી કબાટમાં. આ જો યાજ્ઞિકને સ્માર્ટ વોશ છે, અને આ એનો પેટી પલંગ. અહીંયા છે મશીન. મશીન આપણે છે ને એવું જ છે, મસ્ત મશીન છે, હમણાં લીધું. લ્યો, જો આ ઈ લોકોની રૂમ છે મસ્ત. કાંઈ રૂમ રસોડું તમને બતાવી દીધું. આ રીતના ક્યાંક છે. હવે આપણે ઘડીક બેસી પછી જાવું ઘરે, કારણ કે બા ને હજી કામ કરતા હશે, કારણ કે 11 વાગી ગયા છે. અત્યંત લેવા જવાનું છે ટ્યુશનમાંથી. પછી ઘરે જઈ બાએ શાક બાક મૂકી દીધું છે, કહેતા હું રાંધી રાખી એમ. પણ જેટલું રાંધ્યું હોય તો આપણે ઘરે જઈને પછી જોઈ હું રાંધું હું નહીં એમ. સારું, હાલો તો મળીએ હવે આપણા ઘરે જઈ. તો હું જો ટ્યુશનમાં આવી એવી અત્યંતાને લેવા, તો આપણે અત્યંતાબેનને લેતા જઈએ, કારણ કે બાળકો બધા છૂટી ગયા. મને થોડુંક 5 મિનિટનું મોડું થઈ ગયું, કારણ કે નીતાને ઘરે હતી કે નહીં, તો થોડુંક મોડું થઈ ગયું મારે.
જો ટીચર બેસી ગયા છે અહીં. જય શ્રી કૃષ્ણ. તું વાટે હતી બટા? હાલો તો હવે ટીચરને પગે લાગી લે. બે બાળકોના 3 વૈધા કાં બીજા બધા વૈયા ગયા ને? સારું હાલો તો જો એ લોકો 11 વાગ્યા છૂટી ગયા ને તો આપણે અત્યારે તને લઈને જઈએ, કારણ કે આગળ સ્કૂલનો ટાઈમ થઈ જાય, સ્કૂલે મોકલવી પડશે. સારું તો હાલો જઈએ અમે. હો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે જો આજ બપોરે મળ્યા છીએ, અને બપોરે મળ્યા ને અને વિડીયો મેં ક્યારે સ્ટાર્ટ આવ્યો ખબર? વિડીયોમાં બપોર જમી કાઢવીને કમ્પ્લીટ થઈ ગયું ને ત્યારે. અને આને જો રાખડીનો ખજાનો કરી દીધો. જો કેટલી રાખડી, જો તારા કાલે એટલી લીધી, આજે એટલી રાખડી લીધી. જો રાખડી 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 હમણાં તો 2-3 દી આવું જ હાલવાનું છે, કારણ કે આપણી રાખડીની ખરીદી હવે થઈ ગઈ છે પૂરી. કાલનો વિડીયો મેં બતાવી હતી ને આજે બતાવી દઉં, કારણ કે મારા ભાઈઓની લેવાની હોય, મારા મમ્મીના ભાઈઓની લેવાની હોય, એટલે બાના ભાઈઓની, ઢીંગુના ભાઈઓની રાખડીની ખરીદી આજ કરી છે. આવી લીધી ક્યાંક લાઇટો વાળા ડાગલા, કારણ કે બાળકોને તો શું હોય એમ કે લાઇટો વાળું જ હોય, તો મસ્ત લાઇટો વાળી લઈ લીધી. જો અરે વાહ, આવી જરીક લાઇટ થાય અને છે. આ જો આપણે દેહમાં મોકલવાની છે. તો આ 2 કવર આપણે દેહમાં મોકલવાના છે. જો આ છે ને, આ દેહમાં મોકલવાની છે. આ 2 રાખડી દેહમાં મોકલવાની છે. આ 2 દેહમાં મોકલવાની. આ ફેનિલ ફેની બધાય કરતા અલગ. જો એને હું તમને કહું, રાખડી ગોતી ગોતીને થાકી ગઈ, એને લકી જેવી લેવી. હવે લકી જેવી કે આવી રાખડી તો રાખડી છે, પણ હું છોકરું સમજે નહીં તો શું કરું, તોય તમે આવડિયા લઈ લીધી. મસ્ત મસ્ત રાખડી છે બધી. આવડિયા તો જો અમારે હાહુઓની બધી એફરકી, 3 હાહુઓની, નીતાની, મારી અને બાની 3ની એફરકી બધી રાખડી લીધી. આપણે રાખડીની ખરીદી આજ થાય છે પૂરી. હવે રક્ષાબંધનની બધાને બાંધી આવવાની. અને આ તો મોડા બપોરે બ્લોગમાં આવ્યા, અને એ ક્યાંક કહેતા હતા કે ઘણા છે ને, ઘણાની કોમેન્ટ આવે છે કે તમારું એડ્રેસ આપો એમ. તો ફાઇનલી આપણે આજ આ વિડીયોમાં અમારું એડ્રેસ તમને કહી છે. આ વિડીયો જોજો અને અમારું એડ્રેસ શેર કરજો. થઈને આવું વહી આવજો આટો બાટો મારવા. કાફી નહીં એટલે એમાં એડ્રેસમાં કેવું છે, આપણે તો ઘણી વાર એડ્રેસ દીધેલું જ છે બરાબર, પણ તોય ઘણાની કોમેન્ટ આવે તમે ક્યાંય રહો છો? તો જો ભાઈ અમે વરાસામાં રહીએ છીએ, કુબેરનગરનો ખૂણો પડે છે, કમળપરખનો ખૂણો પડે છે, અને અમારા ઘરની એક્ઝેક્ટ સામે પોપડો છે, જ્યાં બધી બસો ઊભી રહી છે, ત્યાં રહી છે અમે ન્યૂ સ્વાગત એપાર્ટમેન્ટમાં. રોડ ઉપર સ્વાગત એપાર્ટમેન્ટ છે, અને રોડ ઉપરની જે પાછળનો ભાગ પડે ને સ્વાગત એપાર્ટમેન્ટનો, ત્યાં અમારું ન્યૂ સ્વાગત એપાર્ટમેન્ટ છે, અને એ વિભાગમાં 3જા માળે રહી છીએ. આ અમારું એડ્રેસ. અમને એડ્રેસ દેવામાં કાંઈ વાંધો નથી, તમે તાર મોસ્ટ વેલકમ આવજો ઘરે. બસ જો આવી રીતના છે. શેકલા જરીક બાઈટા છે, હું જોઈ આવું. સારું જોઈએ શેકલા પાસે જા તો અમારું એડ્રેસ તમને મળી ગયું તો સારું. એ જાય છે હવે કામે, અને આપણે થોડું ઘણું કામ છે. જે મારે વાસણ પડ્યા છે બપોરના, તો વાસણ ઉડકી નાખી અને રાખડી બધી પેક કરીને મૂકી દઈ. કેટલી બધી આવી છે. હે એ બહુ બાતે એવું છે કાંઈ નહીં, બાજવા જો બીજું હું. સારું ભાઈ, આપણે હાલો હેલો. હા તે સારું, જાઓ હવે જાઓ. જય શ્રી કૃષ્ણ, જાઓ. હારો ફેમિલી, આપણે જો કારખાનેથી આવી જશે ઘરે, અને મસ્ત મજાનું અમારે ફેનિલભાઈ છે ને કાંક લેસન કરે છે બહુ, એટલે બહુ કા મસ્ત લેસન કરે છે. હવે એને અત્યારે બતાવવો નથી, કેમ કે એટલો એ બહુ કન્ફ્યુઝમાં છે. અને જો અહીં જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું. જો મારી વાટે નો રે કેવી તો હોય, એટલી બધી ભૂખ લાગી ગઈ. પછી તમે કેટલી વાર લાવું પીરસી દઉં ને પછી 4-5 કરું તો અહીંયા આવે. હું કાંઈક કામ કરતો હોય કે એમ હોય ને યાર. હા તે સારું, તો હું જમવા બેસી ગઈ છું ને તમે બધા હાલો જમવા. મસ્ત કઢી, ખીચડી અને મરચાં છે ખાવામાં. જો કઢી હો, જો લવિંગ તો દેખાઈશ મને પેલા. જો કઢી, ખીચડી, દેશી ખાણું હો. અને આ ખીચડી, મરચાં, વાલોળનું શાક બપોરનું છે. હા અરે વાહ, જો મરસા. અને અમારે તો છે ને ભાઈ, બપોરનું પીડ્યું હોય ને તો બપોરનું અમારે હાલે. આપણે એવું કંઈ નહીં કે અમારે કોઈને નહીં, મારા પપ્પાને કોઈને નહીં કે ફરજિયાત આપણે તાજું જ હોવું જોઈએ. તો કાંઈ નહીં, જો મસ્ત મજાનું જમી લે. હાલો તમે બધાય જમવા. તો ફેમિલી, જો આપણે ઘણા બધા કહેતા તમારા પપ્પાને વિડીયામાં લ્યો, પણ એનું શું છે, ટાઈમ બહુ છે ને, હમણાં કલાક વધારે ફરે ને એમાં ટાઈમ મળતો નથી. તો આજે જો આપણે મારા પપ્પાને લઈ લઈએ. જો કસરતી આ છે ને ઓલું મશીન હમણાં ગોતી લીધું તો માઇન્ડ મળી ગયું હતું.
ઘણા ટાઈમ મોટો થી આધાર મળી રહે છે એમ જે આમ થોડીક પાણીમાં સારું રહે અને પીંડ્યું તો થોડું થોડું દુખતું બહુ સારું પડે. બહુ સારું પડી જાય. ઘણા યુટ્યુબ ફેમિલી કહે તમારા પપ્પાને લ્યો તો શું કહો છો તમે યુટ્યુબ ફેમિલીને? તો ફેમિલીને હું આ જોવાની બેઠો કે તમારા પપ્પાને લેજો વિડીયામાં. હું તો આવું છું વિડીયોમાં પણ કોમેન્ટ ને સબસ્ક્રાઇબ તો કરો. સાચી વાત છે. વિડીયો શેર કરો કા? શેર કરો. આપણે બોલી કરી હતી કે હમણાં બ્રેક મારી ગઈ છે. હા હમણાં સાચી વાત પછી છે. આવ બેહી ગયું છે એટલે આવું નહીં એક ધારો આમ થોડુંક ઉપડવું છે. 10,000 આપણે પૂરા કરવાના છે દિવાળી આવતા. 10,000 પૂરા કરવાના છે એટલે કોશિશ કરો તમે. અમે અમારી રીતે કોશિશ કરીએ છીએ. અને જો આતુબેન શું કરે? આવી ગયા છે બીરુભાઈ. હા સાચી વાત છે. હા એટલે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. અને તું જો શું કરીશું તું તો કેવી વળખાઈ જો અત્યંત. અને મારી મમ્મી જો એ વાળે છે અને થોડું ઘર કામ કરે છે. અને અમારા અત્યંતાની મમ્મી બેસી ગઈ છે મશીને બ્લાઉઝ સીવવા. તો જો આવી રીતના ફેમિલી છે, બધું ઘરકામ ને અત્યારે હાલે છે. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.